પ્રથમ તો જે કુંવારી હોય, જે દીકરી અને મૃત્યુ પામી હોય, હામાં ક્રોધમાં મરી જાય, ક્રોધમાં આત્મહત્યા કરી હોય, આવેશમાં આવીને કોઈક એવું પગલું ભર્યું હોય અને પોતાનો દેહ અને પોતાના આત્માની હત્યા કરી હોય ને ત્યારે ચૂડેલનો રૂપ બને. ચૂડેલને તમે જોઈ ના શકો, એની રચના એવી, કારણ કે જોગણીનો વાસ ખરો ને એની પાસે. હામાં જેટલી જોગણી માતા હાકા પાયે હોય, જોગણી જેમ ઉડતા ચકલા પાડે એવી રીતે ચૂડેલ પાડે, કારણ કે એની પાસે મૂળ જોગણી ને. હામાં અરે ચૂડેલ કદાચ ભલભલી માતા હોય અને માનતી ના હોય તો ચૂડેલ એવું કે માની જાય એટલે માની જવું પડે, કારણ કે જોગણી ખરી ને એની પાસે. હામાં અને કદાચ ખરેખર હું તો એવું કહીશ કે એ દીકરી, એ સ્ત્રી, એ કુંવારિકા, એની આત્મા પવિત્ર છે એટલે માતા જોગણી એના ખાતામાં લીધી ને. હામાં એના આત્મા કો